એને કેવી રીતે લઈ જાવ? હાલો હાલો, એને કેવી હાટું લઈ જાવ? નહીં આવે, ચલે નહીં આવે, મગજમારી ના કરતી હો બેન. વિડિયો ઉતાર, વિડિયો ઉતાર, વિડિયો ઉતાર, વિડિયો ઉતાર, વિડિયો ઉતાર, નહીં આવે એમ કહું. ઉતારી લે તું બેન. વિડિયો ઉતાર. એને કેવા હાટું લઈ જાવ? જય ભીમ, જય સંવિધાન સાથીઓ, આજે તમે વિડીયો ક્લિપ જોઈ. 2 દિવસથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શું આમાં હકીકત છે આપણને ક્યાંય ખ્યાલ નથી. વિડીયો 2 દિવસથી મારી પાસે આવ્યો છે. આજે મેં જોયો એટલે મને એવું થયું કે વિડીયો મૂકું. જે મિત્રો આ બાબતે જાણતા હોય એ લોકો મારો કોન્ટેક્ટ કરે. જો ખરેખર પોલીસનું કોઈ ગેરવર્તન છે જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે અને આ વ્યક્તિ નિર્દોષ છે તો આપણે કાયદેસરની કાર્યવાહી કરશું પોલીસ વિરુદ્ધ. પણ જો કઈ બીજો કોઈ વાંધો હોય, વ્યક્તિગત વાંધો હોય, મોટો ગુનેગાર હોય તો પણ પોલીસે કાયદો હાથમાં ન લેવો જોઈએ. આવી રીતે જાહેરમાં મારવા ન જોઈએ. આ તાલિબાનની સજા છે. સખત શબ્દોમાં હું વખોડું છું. રાજકોટના રહીજાજી લીનવીતરાય સાહેબને વિનંતી કરું છું કે આ વિડીયો જોઈને જે કાંઈ જવાબદાર છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમને તમારી પર વિશ્વાસ છે, પણ આ જે વિડીયોમાં દેખાય છે જો એવું સાબિત થઈ ગયું તો આ બહુ ખરેખર બહુ ગંભીર બાબત છે. અનુસૂચિત જાતિ સમાજ માટે તમામ લોકોએ નોંધ લેવી જોઈએ. દ્વારકા જિલ્લાના તમામ આગેવાનો, ખાસ કરીને જામખંભાળિયાના, આ તમારા જિલ્લાનો બનાવ છે. તો શું બનાવ છે? તમારા તરફથી કોઈ પણ પ્રકારનો વિડીયો, ઓડિયો, કોઈ પણ માહિતી આવી નથી. અમારી પાસે વિડીયો આવે છે. અમે સમાજના આગેવાનો જે કાંઈ તમે સમજો એટલે અમને આ બાબતે અવાજ ઉઠાવવો પડે, જાહેર કરવું પડે. તો તમને પણ અમે જણાવીએ છીએ તમારા જિલ્લાનો જે આ બનાવ છે ખરેખર શું હકીકત છે જાહેર કરો. અને આના માટે કાયદેસરની જે પણ કાર્યવાહી કરવી પડે અમારો સંપર્ક કરજો. હંમેશા માટે અમે તૈયાર છીએ. મેં ફરિયાદીને ફોન કર્યો હતો પણ કોઈ આગેવાને ફોન ઉપાડ્યો છે. શું ચર્ચા થઈ છે એ પણ રજૂ કરું છું, રેકોર્ડિંગ મૂકું છું. ફરિયાદીનો નંબર છે, મારો નંબર છે. શું હકીકત છે ફરિયાદી પાસે જાણો. જે તાલુકા જિલ્લાના આગેવાનો હોય તે પણ હકીકત જણાવે. પોલીસનો પણ સંપર્ક કરીએ છીએ. જે કંઈ હકીકત છે તમારી સામે રજૂ કરશું. આવો બનાવ ભવિષ્યમાં ન બને એના માટે તમામ લોકો તકેદારી રાખે. ખાસ કરીને તાલુકા જિલ્લાના આગેવાનો આ સાચો બનાવ છે, ખોટો બનાવ છે, જે કાંઈ હોય હકીકત જાહેર કરો. પછી આમાં આપણે કાયદાકીય રીતે શું લડી શકીએ એ આગળ વધશું. આગળ હું વિડીયો મૂકું છું, રેકોર્ડિંગ મૂકું છું. સાંભળો, વધુમાં વધુ શેર કરો, દ્વારકા જિલ્લાના આગેવાનો સુધી પહોંચાડો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. વિનોદભાઈ ડાયાભાઈ મકવાણા બોલો. વિનોદભાઈ સારવાર નીચે છે, અહીંયા બતાવવા મોકલ્યા છે પોરબંદર. તમે કોણ બોલો? હું સુમનભાઈ ચાવડા બોલું, સામાજિક આગેવાન પોરબંદર. હું ડીટી સોલંકી બોલું છું, રાજકોટ. બોલો બોલો સાહેબ. મારી પાસે મેસેજ 2 દિવસથી આવ્યો હતો. હા, કાલે લગભગ આવ્યો હતો. એટલે મેં કીધું વિડીયો કંઈક વાયરલ થયો છે, એમાં પોલીસ ક્યાંક આ ભાઈ વિનોદભાઈ ને હા, વિનોદભાઈ ને એને ઘરે જઈને એને માર માર્યો, ઢસડો અને એ બાબતથી ખંભાળિયા અસ્પતાલ સિવિલમાં દાખલ હતો. ત્યાં બપોરે પછી પોલીસના કહેવાથી કે કેમ રજા આપી હોય, રજા આપી એટલે એ કે કાકા મને હજી તકલીફ છે. મેં કીધું પોરબંદર આવી જાય, આપણે બતાવી દઈએ પ્રાઇવેટમાં, બીજું શું. બરાબર. એટલે શું કામ એને પોલીસ શું કામ એને એવી રીતે મારતા હતા અને શું કારણ હતું? પોલીસ બનાવનું કારણ સોલંકી સાહેબ ત્યાંથી ચાલુ થાય કે 14 એપ્રિલે છે ને અંદરો મિસ્ટેક હતી સમાજની, અને કઈક રેલીમાં વધઘટ થઈ એટલે પીએસઆઈ જે ભાટિયા પોલીસ ચોકીના છે ને જે ઝાલા સાહેબ,
એ ઝાલા સાહેબ ઓલા લોકોની સાથે મારવા જોડાઈ જાય છે અને લક્ષ્મણભાઈ ડાયાભાઈ મકવાણા છે એને મારે છે. બરોબર. અને આ ભાઈ આ વચ્ચે પડવા જાય ને કે ભાઈ મારા ભાઈને તમે વિના કારણેથી મારો, એટલે આના વિરુદ્ધ ફરિયાદ આપણા વાળા અંદરો અંદર કરાવીએ. એટલે પછી આ ભાઈએ કીધું કે ભાઈ અમારો હાથ ગુના વગરના તમે અમને મારો, એટલે ફરિયાદ આપવાની કોશિશ કરી તો ફરિયાદ ના લીધી ને માર માર્યો. એટલે એને જે તે સમયે ખંભાળિયા સારવાર લીધી ને ખંભાળિયા પછી પોરબંદર. એમ નહીં, અત્યારે જે આ વિડીયોમાં દેખાય છે પોલીસ એને લેવા આવે છે, તો આ ભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે? એ ભાઈ બનાવના સમય જે પોલીસે બતાવી ને ફરિયાદ લીધી છે. ફરિયાદમાં એના વિનોદભાઈ ડાયાભાઈ મકવાણા અને તેમના પિતા ડાયાભાઈ આલાભાઈ મકવાણા અને તેમના 3 ભાઈઓ, 4 ભાઈઓ અને 5મા વિનોદભાઈ, આ બધા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી. જયારે બતાવ્યો 5 તારીખે સાંજના 9 વાગ્યાનો, ત્યારે વિનોદભાઈ અને એના પિતા ડાયાભાઈ એ બંને લોકો રિલાયન્સ ફેક્ટરી આગળ જોગવડ ગામ છે ત્યાંનું લોકેશન અને ખોટું નામ પિતા પુત્ર નું ઉમેરી અને એની ધરપકડ કરવા એ લોકો આવ્યા. સામાન્ય ફરિયાદ હતી. ફરિયાદ શું હતી? ફરિયાદ તો અંદરો અંદર બોલાચાલીની હતી. તો બોલાચાલીમાં ધરપકડ થોડી થાય? હા, પણ કોઈ નોટિસ નહીં, તમને નોટિસ પણ કોઈ વોરંટ નહીં, કઈ વોરંટ નહીં, કોઈ નોટિસ નહીં, છતાં પણ એની ધરપકડ કરવા ગયા. આગલે દિવસે એની બેન ધરપકડ કરવા ગયા તો એની બેન આડી પડી તો વિડીયો મોબાઈલમાં વિડીયો ઉતારતી એટલે એને લઈ અને જેમ તેમ વર્તન કરી અને ઝાલાએ એમને પણ માર્યું હતું. એના વિશે કોઈએ ફરિયાદ ન લીધી. લેખિત રજૂઆતથી ફરિયાદ મેં એના એસપી ને પહોંચાડી કે ભાઈ આ લેખિત ફરિયાદ અમારી ફરિયાદ લ્યો. અને બીજા દિવસે આ વિનોદભાઈ ને સાંજના સમયે 7:30-8 વાગ્યાના સમયે એના ઘરે જ છે અને જેને કેમ પશુ ઢળતા હોય તેવી રીતના ઝાલા સાહેબ ઢળી અને એને લઈ જવાની કોશિશ કરે. લોકો એકઠા થઈ ગયા અને ઉને ઈજા પૂગી એટલે ત્યાંથી ચાલ્યા ગયા. અને આ લોકોએ 108 ને ફોન કરી અને સિવિલ હોસ્પિટલ ખંભાળિયા ઇન્દોર થયા. પછી આ ભાઈને એમને જે ઢસડે છે એ પીએસઆઈ છે ને? કોણ છે? હા, એ એના મેન એનો કેપી ઝાલા કરીને પીએસઆઈ છે. એ ઓલો મૂછું વાળા વ્હાઈટ શર્ટ વાળા છે? હા, એ કેપી ઝાલા સાહેબ. એ કેપી ઝાલા. હા, અને રડ જે વિશેષ પકડીને છેલ્લે સુધી ઉભો રહે છે એ છે જમાદાર. હા, એનું નામ તો મને ના આવડી શકે. કઈ વાંધો નહીં. હવે પછી આ લોકો પોલીસ સ્ટેશન લઈ જાય છે કે શું કરે છે? ના, પછી પોલીસ સ્ટેશન નથી લઈ જતા. ઈજાગ્રસ્ત અવસ્થામાં એમને પડ્યો રહે છે. પરિવારજનો ઓલોપાત કરે અને 108 ને બોલાવે છે અને તેમને દાખલ કરે છે સિવિલ હોસ્પિટલ ખંભાળિયા. અને આજે બપોરે તેમને ત્યાંથી પોલીસના કહેવાથી કે રજા આપી દઈને એને તકલીફ હોવાથી મારા પોરબંદર આવ્યા છે અને અત્યારે પોરબંદર એને સારવાર માટે લઈ ગયા છે. બરોબર. સરકારીમાં પ્રાઇવેટમાં ક્યાં લઈ ગયા? અત્યારે મારા છોકરોને ગયા લગભગ સરકારી જશે. એમ નહીં, આ બનાવ બન્યો કાલનો છે ને? આ બનાવ કાલે સાંજે 7 તારીખે સાંજે બન્યો છે. 7 તારીખ એટલે આજે 9 તારીખ છે એટલે આજે 9 એટલે પરમ દિવસ સાંજે. પરમ દિવસે. તો 7 તારીખનો આ બનાવ છે. પછી આજે મારકુટ થયું 108 માં, પછી સિવિલમાં ગયા છો ને સરકારીમાં? હા. તો એમએલસી દાખલ કરી છે ને? ડોક્ટર પાસે લખાયું કે પોલીસ? એમએલસી દાખલ થઈ છે. હા, એમએલસી ના આધારે કોઈ કાર્યવાહી થઈ? કોઈ પોલીસ નિવેદન? ત્યાંના હોસ્પિટલ ડ્યુટીના 2 જમાદાર આવ્યા છે, પૂછપરછ કરીને ચાલ્યા ગયા. એના પછી કોઈ પોલીસ ફરિયાદ લેવા આવી નથી. ફરિયાદ લેવા પણ આવી નથી? ના. તમે કોઈ લેખિતમાં ફરિયાદ એસપી ને કોઈને પોલીસ સ્ટેશનમાં? લેખિતમાં ફરિયાદ મેં ગુજરાતના ડીજીપી સાહેબને અનુલક્ષી અને તેમની બેન પાસેથી, ઓલો ભાઈ તો ઈજાગ્રસ્ત હતો એટલે તેમની બેનને અરજદાર બનાવી. મિત્ર સાંભળો મારી વાત. જ્યારે પણ કોઈ પણ બનાવ બન્યો હોય, ફરિયાદ આપણે દેવાની હોય ને તો તમે કદાચ મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને પણ લખો, પણ ફરિયાદ તો જ્યાં બનાવ બન્યો છે એના પોલીસ સ્ટેશનમાં દાખલ થાય. એટલે પેલા પોલીસ સ્ટેશનમાં આપો લેખિત અરજી, પછી એસપી ને આપો, પછી જેને આપ્યું એના આખા ગામમાં આપણે બધાને આપવાની. એ તમે ગમે નહીં આપો, ફરિયાદ તો અહીંયા દાખલ થશે. એટલે પેલા જે કાયદાનો જે નિયમ છે, સિસ્ટમ છે, એ સિસ્ટમમાં પેલા પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદ આપવી પડે. તમે ઉપર ફરિયાદ આપો ડાયરેક્ટ. સાંભળો મારી વાત,
તમે હું જે- મને વાત, અરે હું સાંભળું છું તમને, પણ તમે મને સાંભળો તો કહું ને સાહેબ. હું અત્યાર સુધી તમને સાંભળ્યા મેં નો સાંભળ્યા? પણ તમે સાંભળ્યા, ત્યાં પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય તો ફરીવાર મારે પરિવારજનોને. પણ તમે આગેવાન નથી, તમને મારે. અરે પણ આગેવાનો શું, આગેવાનો પણ તો હું તો જવાય ને, પોરબંદરમાં આગેવાનો તો હશે ને કોઈ. પણ આ બધા બનાવ આગેવાનોને પોરબંદર એકઠા નથી ને કરી સાહેબ, આ આપણે બનાવી બધાને ભેગું ત્યાં જવું જોઈએ. પણ આપણે જઈએ ભેગું, પણ હજી આ ભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં છે એને અરે પણ તમે તો ઈજાગ્રસ્ત નથી ને, એ ભલે ને ખાટલે પડ્યા. તમે લોકો તો છો ને બધાએ. તમે હા. જે ત્યાંના પોરબંદરના તમારે કે દ્વારકા જિલ્લાનો બનાવ બન્યો છે ને, દ્વારકા જિલ્લાનો. આ દ્વારકા જિલ્લાનો છે. હા, તો તમે દ્વારકા જિલ્લાના તમામ લોકો જામખંભાળિયા એસપી ને રૂબરૂ જઈને મળો, ડીવાયએસપી રાઠોડ સાહેબ છે એને જઈને મળો અને એને લેખિતમાં આપો કે ભાઈ આવો બનાવ છે ને એની નકલ રવાના ત્યાં પોલીસ સ્ટેશનમાં એક ઇન્વર્ટ 2 જગ્યાએ કરાવો. બરોબર, ફરિયાદ દાખલ કરે છે ને, બરોબર ન કરે તો પછી તમે આગળ જે કઈ આંદોલન, જે કઈ કાર્યક્રમ કરવો હોય સાંભળો, તમે મને સાંભળો ગાંધીનગર સાહેબ, સુધી પછી કરાય. એમને મેં લેખિત જે તાત્કાલિક આપ્યું પેલા ને પોલીસ સ્ટેશનમાં આપણે કે એસપી ને લેખિત આપી દેવું જોઈએ. સાહેબ, એસપી ને, હાલો, હા, તમારો ફોન કપાઈ ગયો. હવે આપણે છે ને એને ગુજરાતના ડીજીપી ને અનુલક્ષીને આપ્યું છે, ગૃહપ્રધાન ને લખ્યું છે, અને દેવભૂમિ દ્વારકાના એસપી શ્રીને પણ ઈમેલ કર્યો, અને તેમને રજીસ્ટર એડીથી પણ આ પેપરો મોકલાય છે. હું તમને એવું કહું છું, તમે ત્યાં નજીકમાં રહ્યો છો જામખંભાળિયા, કે જ્યાં નજીકના આગેવાનો 5 આગેવાનો છે ને એસપી ને રૂબરૂ મળી આવો તો શું વાંધો છે? કશો વાંધો નથી. તમારું ઝડપી કામ થાય. તમે ઓલું બધાને વોટ્સએપ કરો કે મેલ કરો, આ કરો તે કરો, સોશિયલ મીડિયામાં તો આવ્યું હોય, ખબર તો પડી ગયું હોય, પણ તમે તાત્કાલિક જાઓ ને તો તાત્કાલિક એક્શન લેવાય. અને તમારે કેવા થાય કે અમે આવ્યા હતા, લેખિતમાં રજૂઆત કરી હતી, અમને કોઈ સાંભળતા નથી, બરોબર, અમારી ફરિયાદ લેતા નથી, તો પછી તમે કોર્ટમાં પણ જઈ શકો. આવી ત્રીજી ફરિયાદ છે સોલંકી સાહેબ. અરે પણ તમે સાંભળો, તમે સાંભળતા જ નથી સોલંકી સાહેબ. તમે મારું નામ આખું આપું, સુમન બેચરભાઈ ચાવડા બોલું છું. 2015-16 આપણે જે એનએચસી ગ્રાઉન્ડમાં અમદાવાદમાં જયારે આપણે આ બાબતની તાલીમ આપવામાં આવી ને, ત્યારે હું ત્યાં હાજર હતો. મારા બંને હાથો 2012માં તોડી દીધા હતા. જાતો નથી, બરોબર. તમે ખુદ હતા, તમે અત્યારે જાતા ના હોય તો કઈ વાંધો નહીં. 2015-16માં હતા. અશોક ઓલા આપણે અશોક સમ્રાટના 2017 ની વાત કરતા હશો. 15-16 ની વાત કરી મેં તમને. જે તે સમયે 12માં સોલંકી પડ્યું છે. 2016-25 મને બધા એટલે જ કહું ને કે આપણે ડાયવર્ટ ન કરો, બરોબર. તમે આટલી ટ્રેનિંગ લીધી હોય અને તમે પોલીસ સ્ટેશન ફરિયાદ અરજી ન દો તો તમારી ટ્રેનિંગ અધૂરી છે. તમે સાંભળતા જ નથી. પણ તમે ટ્રેનિંગ અધૂરી છે. તમે અશોક સમ્રાટને પૂછી લો. અમારી ટ્રેનિંગ હાવ અધૂરી છે. અમે નિષ્પક્ષ સાહેબ થઈ ગયા, ત્યારે નિષ્ક્રિય થઈ ગયા. તો પારિવારિક ઝઘડા આવે ને આપણી પાસે સમાજનો વ્યક્તિ છું. બધા આગેવાનો નિષ્ક્રિય થઈ ગયા. પણ તો દ્વારકા જિલ્લામાં કાર્યરત આગેવાનો હોય, તમે એકાદ જણાને ફોન કરીને મારી હારે વાત કરાવો સાહેબ. માથાભારે આગેવાનો છે બધા, બધી રીતે સક્ષમ. અરે પણ મને તમે દ્વારકા જિલ્લાના આગેવાન તમારા ધ્યાને હોય તો કોક ના વારે મને કોન્ટેક્ટ કરાવો ને. હું તો અપંગ વ્યક્તિ છું. પોરબંદર હતા, એ તો એક્સપાયર થઈ ગયા, જાજો સમય થયો, જામખંભાળિયાના. હા, કઈ વાંધો નહીં. હું ત્યાંના ડીવાયએસપી ના, મારી પાસે એસપી ના નંબર છે, હું વાત કરું છું. તમે તમારી રીતે એકવાર છે ને રૂબરૂ કાલે મળી આવો. કાંઈ વાંધો નહીં, મળી લઈશ સાહેબ. તમે કહેતા હોય તો મળી આવીશ. હા, મળી આવો. લેખિતમાં આપો. લેખિતમાં તમારી ફરિયાદ ન લે તો તમે કોર્ટમાં જઈ આવો. એટલે પ્રક્રિયાને છે ને ફોલો કરો. બીજું પછી તમે આગેવાન છો, મારે તમને નો ઓલું કઈ કહેવાનું. કાયદાની બધી પ્રક્રિયા એવું પૂરી કરી. હું તમને લેખિત રજૂઆતો જેટલી કરી ને એટલી બધી તમારા વોટ્સઅપમાં હું આ ભાઈને કહું મુકાવી દે. એના ભાઈને વોટ્સઅપમાં કઈ નાખવાની જરૂર નથી. હું તમને જે કઈ વસ્તુ કહું છું એ કરો, એ તમને ફાયદો રહેશે એ લોકોને. નહીં ભાઈ સાથે વાત થાય એમ છે. 14મી તારીખે આવે એટલે હું વાતે કરાવું. એ ભાઈને બતાડવા લઈ ગયા છે, બતાડીને આવે ને તો હું તમને વાત 14 એપ્રિલ ને 14મી આજે કઈ કાર્યક્રમ છે ને, 14મી એપ્રિલ કહી દો કે અમારો આ કાર્યક્રમ છે, આ કાર્યક્રમ નહીં થાય તો પછી બાબા સાહેબ ના પોત્ર ને બધા આગેવાનો આવવાના છે, પછી આંદોલન ને કઈક થાય તો કેતા નહીં કે કેવા તમારે થાય. હા, પણ તમે સમજો, મારી વાત સાંભળો. કહું 14 તારીખે જે બનાવ બન્યો ને આના ભાઈ લક્ષ્મણ ડાયાનો, એને ગુજરાત હાઈકોર્ટે આજે હુકમ કરી દીધો કે ભાઈ આની ફરિયાદ 4 અઠવાડિયામાં લેવી. એટલું રીટુ પોલીસ સ્ટેશન ન જાવ તો ક્યાંથી જાય? તમારે પોલીસ સ્ટેશનમાં જવું પડે. હાઈકોર્ટ એમ કે પોલીસ સ્ટેશન તમે ગયા હતા તો કે નથી ગયા, તમે અરજી આપી તો નથી આપ્યા, તો શું જવાબ દેશો? તો કે પેલા પોલીસ સ્ટેશન જાઓ.
અમે બધા પણ જઈને સાહેબ આવ્યા તમે હજી મને પોલિટિશિયન ગયો પોલિટિશિયને જઈને મારીને ધડીને કાઢી મૂકે કે આપણે માર ખાવા જવાના ને કોઈ પોલીસ વાળો કયો પેદા થઈ ગયો તમને આગેવાનો આ તમે ધડી જોયો મારે? નહીં તમને વિડીયો બતાવ્યો હોય ને તમને ન દેખાડો અરે ઈ તો આરોપી છે એટલે એને સમજી લ્યો મારે છે. તમે એટલે આરોપી છો. આરોપીને મારવા જવાની ભારતના કાયદામાં જો કોઈ અરે નથી સાહેબ ભારતના કાયદામાં તો ઘણું બધું નથી. આ તો પછી મારે તો હવે સહન નહીં અરે કરીએ અમે સહન તો તમે સહન કરો, માર ખાઓ, તમારો વિષય છે. કા એને કેવી રીતે લઈ જાવ? હાલો હાલો એને કેવી હાટું લઈ જાવ? હાલે ઈ નહીં આવે ચલે નહીં આવે હો. મગજમારી ના કરતી હો બેન વિડીયો ઉતાર વિડીયો ઉતાર વિડીયો ઉતાર વિડીયો ઉતાર વિડીયો ઉતાર ઈ નહીં આવે એમ કહું. ઉતારી લે તું બેન વિડીયો ઉતાર એને કેવા હાટું લઈ જાવ? મહિલા ઉપર હાથ લક્ષ્મી ઉપર હાથ ઉપાડ્યો. હા હા હવે શું કરું? એમ્બ્યુલન્સ માં ફોન કરું, મારા ભાઈ ને કઈક થઈ ગયું છે. એમ્બ્યુલન્સ માં ફોન કરું, મારા ભાઈ ને કઈક થઈ ગયું. ઈ બેહોશ જેવો થઈ ગયો, દહાડ્યો એને. હા હા એને લક્ષ્મી ઉપર હાથ ઉપાડ્યો. પોલીસ વાળા આવે, લક્ષ્મી ઉપર હાથ ઉપાડ્યો પોલીસે, અને મારા ભાઈ ને કઈક થઈ ગયું, કઈક થઈ ગયું એને. તમે કહેતા હતા ને મને પોલીસ ફરક નહીં પડે અને મારા ભાઈ ને ખોટે ખોટે ઢહાડ્યો. હા બંધ થઈ જાવ. હા ઈ જ છે. હા, લક્ષ્મી ઉપર હાથ ઉપાડ્યો, મોટા ભાઈ ને ઢહાડીને લઈ જાય, એને કઈક થઈ ગયું છે. એ કે ઓલાવને હાજર ના કર્યા, નાને લઈ જાય છે. હા, અને કાલે મને મારા ઉપર એવું કર્યું. હા, તો મોટા ભાઈ ને કેવા હાટું એને કઈક થઈ જાય, હું કરું? બોલો માં. હા હા, એમ્બ્યુલન્સ માં ફોન કરું, હું એમ્બ્યુલન્સ ને ફોન કરું. ફરિયાદ આવી છે, અમે નથી કરી આ પણ ફરિયાદ કરી પણ આ પણ હા હા લોહી નીકળે હે, લોહી નીકળે. હા ઘરે થી પકડ્યું હા હા, તમારે મારું હાવ બંધ થઈ જાવ, બંધ થઈ જાવ. હા હા, તમારું એમ્બ્યુલન્સ ને ફોન કરું. તમારું સત્ય ના જાય, તમારું સત્ય ના જાય, અમારી પાસે ખોટે ખોટા કેસ કરો છો. માર બાપુ માર માં તોય લઈ જાય, એને મજા નથી, તોય લઈ જાય, એને હાલતમાં નથી. હા,
ભલે લઈ જાય લક્ષ્મી જવા દ્યો. લઈ જવા દે કાઈ થયું ને એટલે આ બધાયનો વારો લે લઈ જવા દે લઈ જવા દે લઈ જવા દે લઈ જવા દે જો લક્ષ્મી ઉપર હાથ ઉપાડ્યો. તમે લોહી લોહાટા કરી નાખ્યું છે. આમ રહ્યો. પ્રેમથી મોકલશો તો બધું સારું તમે લોહી લોહાટા કરી એનો નાખ્યું. વાંક નથી. આ જો એનો જો વાંક નથી તો કેવા આ જો મોકલીએ? દેખાતા બધા એનો વાંક નથી તો કેવા હાટું લઈ જાવ? અરે ફરિયાદ હોય તો તમે આવી ફરિયાદમાં ખાલી સામાન્ય ફરિયાદમાં આવ હાલો એને લઈ જવાનું કે તોય હા, એ લઈ જવા દે લક્ષ્મી લક્ષ્મી જવા દ્યો. લઈ જવા દે લઈ જવા દે ભલે ઉભો કરો હે? વિડિયો ના 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 જો વિડિયો જોયો ને વિડિયો હજી બોલે છે તો આવીને બધા હડેલા મારે હે હા હા અમે ક્યાં ના પાડીએ કોર્ટમાં તમે લોકો મોકલાવી દો કોર્ટનું અમે હતા જ નહીં હા અત્યારે બનાવવું ચાલુમાં બાજુ તો હતા જ નહીં હા તમારું માન લીધું મેં જો એસપી ઝાલા મારા ભાઈનો વાંક નથી તો છતાં એને ઢહડી લઈ જાય છે એને માર્યો જો તમે જો એની હાલત જો મારી ભાભીનો કાંઈ વાંક નતો. મારી ભાભી ઉપર હાથ ઉપાડ્યો આ બધાય પોલીસ એસપી ઝાલા ખુદ અત્યારે હાજરમાં છે જો મારા ભાઈનો કાંઈ વાંક નથી તો છતાં એને માર માર્યો જો તમે એની હાલત જો એની હાલત જો તમે એની હાલત જો તમે એને રોઈ નીકળે આ મારવા વાળા જો